કોઈ ન કરે, કોઈ પોસાય તમ મારી પાસે બાબુ કોઈ મદદ નથી કરતું. મારી કોઈ એ તમારું મોટા એને હું ઉત્તર દેવા વાળો કદાચ કીધું ને ત્યાંથી નહીં હવે છતાં કોઈ ન અંદાજ પાડ્યો ને વાદજી મારો ભત્રીજો એ કોણ એ મારો ભત્રીજો કોઈ ન કરે. મિત્રો, આ દાદા બિલકુલ સાંભળી શકતા નથી, પરંતુ એમને આ લખીને સમજાવવું પડે છે, એટલે થોડી વાર લાગે છે, પણ તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હા લોકો કરી દેવું કરીને જે રસોઈ એ તમારે નહીં મગાવવા. એના પાસે જેવું થાય એવું ખાવું પડે. કાં પણ કાંઈ થોડું ભૂખ્યો તો બાદ ઘરમાં હોય જેવું પાકે જેવું થાય એવું એ પેટમાં ન ખાય. હા શું ખોટું? બધી વસ્તુ અમે તમને આપી, હાલશે ને તમારે? એક તત્વ સમસો બસ એવું સાંભળત લીધા છે ખોટું તમને તમારું જીવ પાણી અડાડે થયું રાત ને આ તો અટાણે તો આંધો ને ઉનાળો ગરમ થઈ જાય આંદોલન પણ એના માટે એક માટલું નાનું હોય તો આ કાંડાનું ગાગેલું એટલે હું કે ના છૂટું છૂટું પાણી વડા આખ્યાનમાં કેટલું છે શિવપુરાણ છૂટું છૂટું પાણી નાખો તો સારું છે સમજ્યા. એટલે મારી પણ જેનાની છે બધું છે પણ જેના થયું આવું બોલો પરિસ્થિતિમાં કઈ કામ મારી ભોગવવાનું પડે. વાંધો નહીં, દાદા લઈ જાઓ. ઓઢવાનું કાંઈ લેવા આવે તો ઓઢવાનું નથી પણ એમાં હોય લાઈટ છે, લાઈટ લાઈટ છે, લાઈટ છે લાઈટ ભાઈ દુકાન એ તો મળે તો ને કઈ ઉપાય મિત્રો, આ ઘરમાં લાઇટ પણ નથી, તમે જોઈ શકો છો. અમે બધા મોબાઈલની લાઇટ કરીને આ બધા દ્રશ્યો જોઈએ છીએ, કેમ કે અહીંયા ઘરમાં લાઇટ પણ નથી, તો મોબાઈલની ફ્લેશ લાઇટ અમારે ચાલુ કરીને આ વાસ લખવી પડે છે. આપ જોઈ શકો છો આવી પરિસ્થિતિમાં દાદાજીએ અત્યારે એટલું લાવ્યા છે, પછી પાછા આવશું. થઈ જાય તમ આપણને આશીર્વાદ દે.
માણસ હોય તો દેતી હોય. હજી તમારે કંઈક માળું આવે મળ્યું રહે વધારો સુરતમાં એ નહીં. માણસે કીધું ખાવું એની માટે એમાં પોતાનો બનાવે સમજ્યા? એ તમે ટોટલી કારક આવો ને એટલે હું કહે ભાઈ આ વસ્તુ એટલે ખોટા ખર્ચમાં ઉપાય. બાકી તો મારું હો ભાઈ હું તો મારું સારું કરીશ. ભગવાનની દયા છે એટલે મારી કેપેસિટી હતી એટલું દેવા આવ્યા અમે. બીજું શું જોવે તમારે? બીજું શું જોવે? બસ દે તો હું કાંઈ નહીં. એક ડબ્બો કેવું હોય ને તો વસ્તુ અમુક પડી રહે અને બોલા ફૂટ બે ડબ્બા કે એમાં આગળ નાખી દો ઉંદર કાપે નહીં અને ઉંદર તોડે નહીં. કાંઈ વાંધો નહીં, જે વસ્તુ જોશે ને અમે પાછા દઈ જશું, બરાબર? 1-2 ડબ્બા, સાદર, માટલું. થાંભલા ભજ્યાનો હોય ને એ આમાં નાખ્યા. તો આ બધા અમારા સાથી મિત્ર છે, આ લાલાભાઈ છે, આ બધાને તો તમે જોયા છો આગળ વિડીયોમાં. પરેશભાઈ પણ અમારી સાથે છે. તો આ બધા અમે સાથે મળીને આ કીટ વિતરણ કરવા આવ્યા હતા. જેટલું શક્ય હોય એટલું અમે મદદ કરી છે. પણ ડોલ આ ડોલ છે નાની તૂટી ગઈ એટલે હું પાણી પાછું તાજું પાણી ડોલ ઢીંગાનું પાણી ભરાય બસ દીધું કાંઈ નહીં. પણ હું તો વેડા બાપુની જગ્યાએ નહીં કર્યા રાજકોટમાં શું નરસિંહ નાયડુ દુનિયાદારીની બધી મેં એને વાત કરી થઈ થવાની રજવાડાથી દેશના વિદેશની વાતો કરી ન માની એક સાટો ન ઓઢવા દીધો. અને મને નફરત હતી, મને ભૂખ્યો જ માર્યો, શક્તિ અણશક્તિ થઈ ગયું. આવું તો ખાલી ફરી જાય નથળિયું આવે એ પાછા પગ દુખે. છેવટ મને દેવાજી વેલા બાપુએ મને ન બતાવ્યું તમારા દેવ ધર્મની મને મને વેલા બાપુને અંશે હું એટલો માનું છું. કાળા કાળા ફોટા વાળા ગાયત્રી માતા, વેદ માતા. આનંદ કરજો તમ તાર, ગમે ત્યારે અમે પાછા આવશું, બરાબર? જરૂરિયાત હોય ત્યારે અમને કહેજો. તમારા દેવ સારું કરે, મારું ના સારું કરે. તો મિત્રો, આ દાદાને ખરેખર જરૂરિયાત તમે બધા વિડીયોમાં જોઈ એમ ખરેખર જરૂરિયાત હતી તો એમની અમે રાશન કીટ પૂરી પાડી છે. પણ એની જેટલી માંગ છે અમારાથી શક્ય હશે એટલી અમે બધી પૂરી પાડશું. અમારા બધા સાથી મિત્રો દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે બીજી જગ્યાએ પણ અમે જવાના છીએ. તો અમારા બધા સાથી મિત્રોનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું. અને ગાધકડા વતી આપ સર્વને એક નમ્ર વિનંતી કરું કે અમારા ગ્રુપમાં જેટલું બને એટલું શક્યતા પ્રમાણે સહયોગ કરજો, અમારા શ્રમ કાર્યમાં યોગદાન કરજો, જેથી કરીને બીજા ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એમની અમે મદદ કરી શકીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. બીજી જગ્યાએ અમે જાશું ત્યાં પણ અમે તમને દર્શાવશું કે કેટલી એને જરૂરિયાત છે. અને આ પરિસ્થિતિ જોઈને પણ આપણને એવું થાય કે ભગવાને ખરેખર દીધું છે તો આપણે દેવું જોઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આપણે આગળ બીજા વિડીયોમાં મળશું.